સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મ આકળી કાળ મારેલું રહે ન જેને દેહદારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. કાયોત્સરમાં દેવોત્સર પૂજ્ય બ્રહ્મચારીજી, કેવો અહેસાસ હતો એને. માત્ર અંતરંગ સાધનાથી અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એ ચમત્કારી છે. કોને? ભરત ચક્રવર્તીને. પરમ કૃપાળુદેવે પણ એવો ચમત્કાર અંતરંગ સાધનાથી પ્રાપ્ત કર્યો આ કાળમાં. બ્રહ્મચારીજી લખે છે, બહાર જગતના લોકો જાણે કે ન જાણે તેઓએ અનુભવેલ માર્ગ અન્ય જીવોને આપ્યો, લખીને આપ્યું. ઈશ્વર ઈચ્છાથી જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું હશે તે તો થશે. ઈશ્વર ઈચ્છાથી એટલે કર્મને યોગે. ઉપર કોઈ બેઠા નથી ઈચ્છાવાળા ભગવાન. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું નથી. ભગવાન કંઈ કરવું જ ન એ અકર્તા થઈ ગયા છે, પણ એમ બોલાય ભાષા પ્રમાણે કે પ્રારબ્ધને યોગે કે કર્મને યોગે જેમ થવાનો છે તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. વચનામૃત 398. આ વાક્યનો અર્થ બ્રહ્મચારી કરે છે, જ્ઞાની તો ઈચ્છા સહિત કે ઈચ્છા રહિત હોય નહીં, તે સહજ સ્વરૂપ જ છે. જો 5 સમવાય કારણો ને તેમાં પણ ખાસ તો પુરુષાર્થ મળે તો બધું શક્ય છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા. કાળ કાંડું પકડવા આવશે તો અમે એનો ઈલાજ કરશું. કૃપાળુદેવ પાંચમો વારો કરીને જીવ બેસે રહે છે. અનંત ચોથા આરામાં એ જન્મેલો એમ શાસ્ત્ર કહે છે. ત્યારે એ માનતો જ નથી કે હું પહેલાં હતો એમ. જ્ઞાનીની ઈચ્છા એટલે જ્ઞાનીની આજ્ઞાએ વર્તા અજ્ઞાની નિવૃત્તિ થાય. અમ થકી એટલે પરમ કૃપાળુદેવની ભક્તિથી. એ તો ઘણા એમ કે હવે અમ થકી હવે ક્યાં છે કૃપાળુદેવ, એટલે ચાલો કોઈ ગોતીએ પ્રત્યક્ષ. અમ થકી એટલે કૃપાળુદેવની ભક્તિથી એમ અર્થ કર્યો છે. એટલે સમાધાન થઈ ગયું ને કે પ્રત્યક્ષ એટલે હાથ પગવાળો સમય હોય કે ન પણ હોય તો બલિયારી, ન હોય તોય થાય. અમ થકી એટલે પરમ કૃપાળુદેવની ભક્તિથી. આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો બીજો પ્રાપ્ત થવો અસંભવ છે. ભગવાન મહાવીર પછી 2.5 વર્ષના ગાળામાં કૃપાળુદેવના પેંગડામાં પગ નાખે એવો કોઈ પાક્યો નથી. બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે. ઘણા ખરા મહાત્માઓ ગણાતા પરમ ગુરુના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવી શકે નહીં. 728માં વચનામૃતમાં લખે છે કૃપાળુદેવ કે મરણ કાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણ કાળે દેહના મમત્વનું અલ્પત્વ હોવાથી નિર્ભય વર્તે છે. એટલે મોક્ષ માર્ગે ચડેલો જીવ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે જ ભવે મોક્ષે જાય. તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે એટલે 1-2 ભાવમાં. એક ભેવું બાકી હોય જન્મે, બીજાનું ભલું કરીને પછી જાય. સાધે તે મુક્તિ લે એમાં ભેદ ન કોઈ. કે પૂછ્યું બ્રહ્મચારી કે આટલા વર્ષથી ભક્તિ કરીએ છીએ, ભક્તિ ફળતી કેમ નથી? તો કે આત્મસિદ્ધિની આ ગાથા આવે, સાધે તે મુક્તિ લે એમાં ભેદ ન કોઈ. આ કાળે કેમ મુક્તિ છે એટલે એને તો આત્મસિદ્ધિ થઈ જ નહીં ને. એને પૂર્ણ પ્રતીતિ છે કે આ કાળે ન થાય. એટલે ખોટું લખ્યું ને કે સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ. કે એને પૂર્ણ પ્રતીતિ છે કે આ કાળે નથી મુક્તિ, એટલે એને આત્મસિદ્ધિ કેવી રીતે થાય? એ આખી મોઢે બોલતો હોય કડકડાટ, પણ પ્રતીતિ છે અને આ કાળે ન હોય. બ્રહ્મચારી જવાબ આપ્યો કે આ ગાથા આવે, સાધે તે મુક્તિ લે એમાં ભેદ ન કોઈ, પણ આ કાળે મુક્તિ ક્યાં છે? એટલે એને તો આત્માની સિદ્ધિ થાય જ નહીં ને. મોક્ષને એને સમકિત ન થાય. પછી શ્રદ્ધા નથી તો તું સમકિત તો કરી લે, પછી તને ખબર પડશે કે આ કાળે શું હોય શું ન હોય. પહેલા ગુંઠાણામાંથી બહાર નથી આવતો ને જે 13માની વાત કરે છે
ગોપાલદેવ લખ્યું છે વ્યાખ્યાનસાર 1ના 139, 142, 143 અને 39 બોલ ખાલીમાં એમાં લખ્યું છે કે પહેલા ગુંઠણમાંથી બહાર ન આવે અને સમકીતીની દશા માંડ ખબર પડે ક્યારેક મંદ કશાયનો ઉદય હોય તો ચોથે ગુણસ્થાને કે પહોંચે એટલે વ્યવહાર સંકિત થાય, પછી સાતમાની ખબર પડે અને સાતમે ગુણસ્થાને કે પહોંચે, સાતમું એટલે અપ્રમત્ત ગુણસ્થાન, સમ્યક દર્શન સાથે પ્રમાદ જીતી લીધો છે હવે એણે. છઠ્ઠે સર્વસંગ પરિત્યાગ કર્યો હોય પણ પ્રમાદમાં વયા જાય એટલે પ્રમત અપ્રમત દશા. સાતમે અપ્રમત્ત ગુણસ્થાન, પછી એને સાતમાંથી ઉપરનાની ખબર પડે એટલે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું પરમાત્મા છું. એટલે કૃપાળુ દેવની દશા જો સાતમાંથી ઉપર હોય તો આપણે સાતમા ગુણસ્થાને કે પહોંચે પછી જ કૃપાળુને ઓળખી શકીએ. તો ત્યાં સુધી શું કરવાનું? ત્યાં સુધી વાત છે માન્યાની, શ્રદ્ધાથી ભક્તિ કરવી પડે. એટલે કોઈ એમ કહેતો હોય ને કે હું કૃપાળુને પૂર્ણપણે ઓળખું છું, એ સાતમા ગુણસ્થાને કોળો હોય, અપ્રમત્ત ગુણસ્થાને કહો એ ભગવાનની મેની જારોક કહેવાય. એને ભજીએ ભગવાન ભાવીને બદલે તોય ચાલે. સિદ્ધાંત મૂક્યો છે કૃપાળુદેવે કે પોતે સાતમા ગુણસ્થાને કે પહોંચે પછી સાતમાંથી ઉપરની દશાવાળાને ઓળખી શકે. એટલે પછી જવલબેને જ કૃપાળુદેવે કહ્યું કે પરમ કૃપાળુદેવને ઓળખવા ક્યાં સહેલા છે. એમ તો મેં મારા પિતાને ઓળખું છું એ નહીં, અહીંયા તો આત્મદશાની વાત છે. કેમ ખબર પડે? રવજી બાપાને એમ કે તમારા ઘરમાં મુનિવર છે એક, માને અંતરંગે મુનિવરો, બાહ્યથી તો ગુરુ વાસના છે. મેઘજીભાઈ આવ્યા હતા આ રહ્યો કે પરસાળમાં, ક્યાં છે? અમારા રાયચંદભાઈ સાથે વાત કરવી છે, સ્વામિનારાયણ સંપ્રદાયની. આ રહ્યા, એને કંઈ મહત્વ નહોતું. મેઘજીભાઈને કૃપાળુદેવે ચર્ચા કરી છે, રવજી બાપા બેઠા હતા કે નહીં એ કંઈ ઉલ્લેખ નથી, એને કંઈ રસ જ નહોતો. ઓળખાય કેવી રીતે? એટલે સાતમા આ બહુ ભેદી સિદ્ધાંત કૃપાળુદેવે મૂક્યો છે કે સાતમા ગુણસ્થાને કે પહોંચ્યા પછી એનાથી ઉપરની દશાવાળાને ઓળખી શકાય. તો કૃપાળુદેવને કેવી રીતે ઓળખાય? એટલે અત્યારે તો માનવું જ પડે. શુભનો બંધ પડે, ક્ષયોપશમ થાય, જ્ઞાન આવણીને દર્શન આવણી કર્મ અનાદિકાળથી બાંધતો આવ્યો છે, નબળા પડે પછી ઓળખાણ થાય. 692 લખ્યું કે દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં, પછી આગળ લખ્યું ને કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. એટલે બ્રહ્મચારી સ્વસ્થિતિમાં સ્થિતિ કરે એટલે મોક્ષ થાય તે ભવે કે ભાવિ એવા થોડા કાળે. ઘણી વાર આત્માનું અનુસંધાન હોય ને, દેહ છૂટતા છૂટતા એને કેવળ જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય સીધો. એ બીજા જ્ઞાનીને જ ખબર પડે. એટલે સૌભાગભાઈ લખે છે કૃપાળુદેવને કે દન આઠથી દેહને આત્મા બેફાટ અલગ અનુભવાય છે. પછી અંબાલાલભાઈ એક દિવસ મોડા પહોંચ્યા, બીજે દિવસે સાંજે ઠેઠ પહોંચ્યા અમુક કારણો લીધે. અંબાલાલ તું મોડો આવ્યો, મારે તને ઘણો ઉપદેશ દેવો હતો, રત્નમય વાણી, હવે અવસર નથી. એ શું કહેવાના છે કોને ખબર? અંબાલાલભાઈને તો બધું ખબર છે. તો બીજું કે એ સૌભાગભાઈને ખબર છે પાછું કે અંબાલાલ શિષ્ય હવે પરખવા જેવું નથી, એમ કૃપાળુદેવને લખેલું કે તમે એને જ્ઞાન આપ્યું જ હશે, ન આપ્યું તો હું આપી દઉં. એટલે અંબાલાલભાઈને કૃપાળુદેવ તો ઓળખે જ છે, સૌભાગભાઈ ઓળખે છે, તોય કહે છે મારે તને ઉપદેશ દેવો હતો પણ હવે અવસર નથી. એટલે સૌભાગભાઈની છેલ્લે દશા શું હશે એ અંબાલાલભાઈ, સૌભાગભાઈ અને કૃપાળુદેવ જાણે. એટલે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સૌભાગભાઈ લિસ્ટમાં જ ન હોય, ઘણી વાર 40-50 વર્ષથી આ માર્ગમાં હોય ને સૌભાગભાઈનું કંઈ ખબર જ ન હોય. અને કૃપાળુદેવની આજ્ઞા છે, સૌભાગભાઈ દેહ છોડ્યા પછી કે જેને મોક્ષે જવું હોય એમ નથી મને યાદ કરજો. મુમુક્ષુએ સૌભાગને વિસ્મરણ કરવા જેવું નથી. આ કાળમાં મોક્ષ ન થાય એવી પરમ કૃપાળુદેવની માન્યતા નથી. તેથી ઉલટું તેવી વાત સાંભળવાની પણ મના કરે છે. એ નાથ અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે જીવનો મોક્ષ હોય. વચનામૃત 213, વચનામૃત 379 લખ્યું મોક્ષ દુર્લભ છે જ નહીં, દાતા દુર્લભ છે, એનો આપનારો. તેને આપનારો તો છે પોતે.
એટલે કૃપાળુ કહે છે અમે તો માનીએ જ છીએ. ઉપદેશ છાયામાં 4 જગ્યાએ લખ્યું છે, પાના નંબર 703, 717, 719 ને 720, કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી, આ વાત સાંભળવી નહીં. આ કાળમાં મોક્ષ નથી, એ વાત સાંભળવી નહીં. અજ્ઞાનીઓ આ જ કેવળ જ્ઞાન નથી એમ કહે છે, એ સાંભળવું નહીં. આ અજ્ઞાનીની વાણી છે. જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક હોય. પણ 5મો વારો છે તો કાળ કાંડું પકડવા આવશે તો અમે એનો ઈલાજ કરીશું કે પુરુષાર્થ કરો. ગોપાલભાઈના એ વચન વાંચીએ ને એટલે ક્યાં બેસવું અધ્યાત્મનું નામ લઈને એ ખબર પડે. બહુ ભૂલ કરી જ જીવ, અનાદિકાળથી આમાં ભૂલ થતી આવી છે. સત્સંગને વ્યવહારમાં તો હતો જ નીચે તળિયે, એમાં કંઈ ગુમાવવાનું છે જ નહીં, તળિયે જ હતો. વડાપુર આવે કે હાથીપુર આવે. આ મળ્યા પછી, વિતરાગનો ધર્મ મળ્યા પછી, વિતરાગને સમજાવનારા વિતરાગ મળ્યા પછી જો ભૂલ કરશે. કાચના ઘરમાં છે ને, પહેલાં કંઈ વાંધો જ નહોતો. મુસાફરી કરતો હોય, ટિકિટે ન લીધી હોય, લુખ્ખો જ કોઈ બી ટ્રેન આવે પહેલી એમાં ચડી જાય, એર કન્ડિશન ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં, ઉઠાડે ટીસી, ઉતરી જાય, બીજી ટ્રેન આવે એમાં ચડી જાય. આળોટે એને ક્યાં ગુમાવવાનું જ છે કાંઈ? જેના ખીચામાં લાખ લાખ રૂપિયા છે, ડાબા જમણા ખીચામાં, એને જાગવું પડે ને. ઝોલું આવે તરત જ લૂંટાઈ જાય. એટલે કાચના ઘરમાં છીએ આપણે, આ બધું મળ્યું છે, હવે ગુમાવશું તો? અનંતકાલથી કંઈ મળ્યું નહોતું એટલે વાંધો નહોતો, કંઈ તળિયે જતો. એ કહેવત છે, પ્રભુથી સમજા, મડાને વીજળીનો શું ભે? વીજળી પડશે બાપરે, મળદાન શું વાંધો? વીજળી પડે તો બહુ ધોધમાર વરસાદ આવશે, મળદાન શું? આટલો ઉપર આવ્યો છે, આ ઢબઢબીને કાંઠે આવ્યો છે. હવે ધ્યાન નહીં રાખે તો કહે છે કૃપાળદેવ 703માં પાનામાં, અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી, એવી હીન પુરુષાર્થની વાત કરો છે. ગોખી નાખવાનું. અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી, એવી હીન પુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરિત એવું હોય છે. અજ્ઞાની શિથિલ છે, તેથી એવા હીન પુરુષાર્થના વચનો કહે છે. આગળ પંચમ કાળની 5મો વારો છે ને, ભાવ સ્થિતિની, દેહી દુર્બળતાની, કે સંઘર્ષ નબળા છે બહુ, આયુષ્યની વાત ક્યારે પણ મનમાં લાવવી નહીં, અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં. ગોપાલદેવની મને આજ્ઞા છે કે આવું કોઈ કહેતો હોય અને હું ગોપાલદેવના માર્ગમાં છું એમ હું માનતો, મારે આ સંભળાય નહીં. ક્યાં જઈને બેસે છે માથું નમાવીને? શ્રાવકનું માથું વિતરાગ સિવાય નમે જ નહીં ક્યાંય. દેવી દેવીને ઊભા નમસ્કાર કરાય, તીર્થંકર જિનેશ્વરને કરે છે, એમ ન કરાય. શાસ્ત્રમાં જ લખેલું જ પાછું. એને મોક્ષે જવું છે, આપણે મોક્ષે જવું છે. અને મોક્ષે નથી જવું તો દેવદેવીને મિથ્યાત્વી, દેવદેવીની તુષ્મંતને શું કરશો ગોપાલદેવ? વચનામૃત 21:54 બોલ 20મે વર્ષે લખ્યું છે, તુષ્મંત સત્પુરુષની ઈચ્છો. આ તો સાંભળવાનું જ નહીં, કે બેસાય નહીં ત્યાં. આગળ આ 703મું પાનું છે, 717મું પાનું. કેવળ જ્ઞાન આ કાળમાં નથી, નથી એવું અવળું માની લેવું નહીં ને કહેવું નહીં કોઈને. તો હું કુબોલોને માનતો, તમારે માનવું પડે ને આ વાત. ન સંભળાય ને કોઈ બોલતો હોય તો. ફરી વાર, કેવળ જ્ઞાન આ કાળમાં નથી, નથી એવું અવળું માની લેવું નહીં અને કહેવું નહીં. 717મું પાનું, 719મું પાનું. ભવ સ્થિતિ, પંચમ કાળમાં મોક્ષનો અભાવ, આદિ શંકાઓથી જીવે બાહ્યવૃત્તિ કરી નાખી છે. પણ જો આવા જેવો પુરુષાર્થ કરે અને પંચમ કાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. એ ઉપાય કે હાથી નથી, જળોળતો અગ્નિ નથી, મફતનો જીવને ભડકાવી દીધો છે. આગળ 720મું પાનું. આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાનું ટળવું ને મિથ્યાત્વ ટળવાનું મોક્ષ નથી. કે છે આ કાળમાં મોક્ષને નહીં હોવાપણાની આવી વાતો કોઈ કહે તે સાંભળવી નહીં. આજ્ઞા આપી છે કુપોલદેવ ઉપદેશ છાયામાં, સંવત 52માં આણંદમાં અહીંયા જ હતા ત્યારે, ચરોતર પ્રદેશમાં.
ફરીવાર આ કાળમાં મોક્ષના નહીં હોવાપણાની આવી વાતો કોઈ કહે તે સાંભળવી નહીં. સત્પુરુષની વાત પુરુષાર્થને મન કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. વિદ્યાર્થીને કહી દે દાખલ થાય પહેલા ધોરણમાં કે તું ફેલ થવાનો છો, ક્યારે પાસ જ નહીં થાય, મેટ્રિક સુધી પહોંચીશ જ નહીં કરે. ઓલો શા માટે સ્કૂલમાં આવે? રિઝલ્ટ તો બહાર પડી ગયું પહેલે જ દિવસે, બોર્ડ મારી દીધું, આ માલ અહીંયા નથી. એ દુકાનમાં કોણ ગ્રાહક આવે પછી? સ્વામિનારાયણમાં મળે છે મોક્ષ, વેદાંતમાં મળે છે, વૈષ્ણવમાં મળે છે. આ કાળે ચરમ શરીર છે વેદાંત કહે છે. તો જૈન ધર્મ બોર્ડ મારી દીધું નથી તો કોણ આવશે અહીંયા? કદાચ છે જ, કદાચ ન પણ હોય તો એવું કહેવાની ક્યાં જરૂર હતી? કહી દીધું કે માલ નથી, મહેરબાની કરીને અહીંયા કોઈ આવતા નહીં. એટલે આવતા બંધ થઈ ગયા ને બધા. પછી દેવી દેવીને મંત્ર તંત્ર દોરાને ધાગાને ટાંક્યા કે આટલું કર એટલે મળશે ફળ, શું સંસાર મળશે. એટલે બધા આવવા માંડ્યા પાછા. દુર્દશા થઈ, લોકો લાખો ગાવ જીન માર્ગથી દૂર વયા ગયા પછી. એટલે પાના નંબર 703, 717, 719 ને 720 આ વાત સાંભળવાની ના છે કે આ કાળે મોક્ષ નથી, કેવળ નથી. બ્રહ્મચારીજીને પૂર્ણ પ્રતીતિ છે, કહે છે કૃપાલદેવની આ માન્યતા નથી કે આ કાળમાં મોક્ષ ન થાય. તેથી ઉલટું તેવી વાત સાંભળવાની પણ તે મના કરે છે. જેને પ્રતીતિ આવી કે નથી એને તો થાય જ નહીં ને. તો મોક્ષ થવા માટે પેલા કેવળ જ્ઞાન તો જોઈએ ને. તો સંકિત હોય તો કેવળ જ્ઞાન થાય ને. એ બેઠો જ રહેશે. પુરુષાર્થ કરો ને મોક્ષ જતા કાળ હાથ ઝાલવા આવશે તો અમે ઉપાય લેશું, એમ ઉપદેશ છે. એમાં છે આપણે જોયું એ જ્યાં મોહના વિકલ્પ છે ત્યાં સંસાર છે. લખે છે 411માં કૃપાલદેવ, અશરીરી ભાવે આ કાળમાં ન રહી શકાતું હોય તો અમે નથી એમ. તો સિદ્ધના જેવો અશરીરી છે એ ભાવે અમે અહીંયા રહીએ છીએ. એટલે પ્રભુજીને કહ્યું કે બેઠા છે તે સિદ્ધ અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. જૈન સાધુને કહ્યું 14 વર્ષ મોટા, સંવત 1955, માક્ષર સુદ, સમાગમનો 5મો દિવસ. આ બધું આ કાળમાં બનેલું છે. ત્યાં જાય પછી પગે લાગે, આમાં મમ્મી કરે, ખંખેરીને આવતો રહે, પછી શ્રદ્ધા કાંઈ નહીં. અશરીર ભાવે આ કાળમાં ન રહી શકાય એવું હોય તો અમે જ નથી એમમાં. એટલે જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્યમાં કાળી કાળ મારે. એટલે કેટલા ભારે વચન છે. અને નાચતા કૂદતા સ્વાદિષ્ટ ભોજન ખાતા મંજીરા તંબુરાન તાલે સમજાયા. 5 ઇન્દ્રિયો કાબુમાં લીધી હોય, કાળ ઝાળ વૈરાગ હોય, નિર્વેદ સંવેગ હોય. પછી આમાં ચાંચ ખૂચે ને. લખે જ લિખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 719. 504માં લખે સૌભાગભાઈને વિસ્તરસા પરિણામમાં છીએ. પડી મેલો ને એટલે દીક્ષા લઈ લો ને, હું હારે આવું, ગોશળ્યો હારે આવે. કૃપાલદેવ કહે છે અત્યારે રેવાશંકર સાથે અમે રાજીનામું આપવાની વાત કરશું ને અમારા વિસ્તરસા પરિણામને હાનિ પહોંચશે કે છે 504. એટલે સિદ્ધના જેવો વિસ્તરસા પરિણામમાં હોય. 475માં પત્રમાં કૃપાલદેવ વિસ્તરસા પરિણામનો અર્થ કર્યો છે. સમયસર નાટક પંડિત બનારસીદાસની ગાથા લખીને શુદ્ધતા વિચારે જાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે અમૃતધારા વરસે. આ વિસ્તરસા પરિણામ સિદ્ધના જીવના એવા પરિણામ અમને છે 504માં એમ લખ્યું. એટલે મિટિંગ કરવા બેસું ના, નહીં જતા, હમણાં 6 મહિના પછી જાજો. રવજી બાપા વચમાં આવશે કે છોકરાનું શું, જબકનું શું. તો વિસ્તરસા પરિણામ હાનિ પહોંચશે. એટલે અમે અશરીરી ભાવે અત્યારે ઝવેરી બજારમાં છીએ. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી સિવાય કોણ સમજે? બ્રહ્મચારી સમજી ગયા, સમજે શમાઈ ગયા. અને કાયોત્સરમાં દેહોત્સર કર્યો, હમણાં આવશે કહીને. અશરીરી ભાવે આ કાળમાં નહીં રહી શકાતું હોય તો અમે જ નથી એમ પણ લખ્યું વચનામૃત 411. આ બધું વિચારતા જ્ઞાનીનો મોક્ષ અને લૌકિક મોક્ષ જુદા જણાય છે. એક પત્રમાં લખ્યું છે મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગભરા એટલે સિદ્ધેશલા પર ત્યારબાદ વચનામૃત 55 લખીને આપ્યું છે.
ઈડરમાં પ્રભુશ્રીને કુપોદે પૃથ્વી શિલાપટ બતાવીને કહ્યું કે અહીં અમે વિચર્યા હતા. આત્મા જાણ્યા વગર કંઈ પાર આવે એવું નથી. જ્ઞાની ગમે તે કહે તે માન્ય કરવું, રાત હોય અને દિવસ કહે તોય માનવું પડે. એટલી યોગ્યતા આવે ત્યારે જ્ઞાનીનું કહેલું મનાય. આ કહે તે સાચું. એટલું માન્ય થાય તો પોતાની દિશા વધે અને આગળ જતા તે સકારણ છે એમ સમજાશે. પછી સમજાશે કે બરોબર કહેલું. અત્યારે કેવી રીતે સમજાય? આપણું ગૂંઠણું કેવું છે? હજી પહેલાંમાં નથી આવ્યો, પહેલાંથી દૂર છે. 8 ડટ્ટની સજાઈમાં આવે છે કડી છે કે કરણ અપૂર્વ નીકળતી જે પહેલું ગૂંઠણું મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું. એટલે પહેલાં ગૂંઠણાની નજીક આવે જ તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. એટલે આપણે પહેલાંની નજીકે નથી. ચોથું એટલે સંકિત. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું. તો અશોકજી મહારાજ કહે છે તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. એટલે આપણી જે ગણતરી જ નથી મોક્ષ માર્ગમાં. અને કુપોદની દશામાં આપે છે કેવો કર્મ બાંધતો છે. એવું બોલતો હોય કરતો હોય એને અનુમોદન અપાય ગરદી કરીને? કોકે પૂછ્યું મરુ માતા નિગોદનો જીવ ને મરુદેવા માતા કેળના બહુમાં આવ્યા અને મોક્ષ વહી ગયા. એમ કેમ? શાસ્ત્રમાં જવાબ છે એને કોઈ સત્પુરુષની આશા ન કરી જ નહોતી. એટલે આપણે બધા કરીએ છીએ ને અનંતકાળથી. બધા શાસ્ત્રમાં ખુલાસા છે. તેને સત્પુરુષની આશાતના અલ્પ કે નહીં જ હતી. નિગોદ કેળ અને સીધા મોક્ષ. કંથાર કાંટા ઘસાય ને કેળના એટલે પીડા થાય ને. એક ઇન્દ્રિય શું ફરિયાદ કરે? કેળમાં વનસ્પતિમાં સહન કરી લીધું, બધા કર્મ ખપી ગયા, મનુષ્ય થઈને મોક્ષ વહી ગયા. ઋષિનાથ ભગવાન પહેલા મોક્ષ વહી ગયા. લોક અલોકને જાણે તે કેવળ નિશ્ચયથી નથી, પણ સ્વરૂપમાં નિરંતર રહેવાય તે કેવળ જ્ઞાન છે. અત્યારે કોઈને પૂછો કોઈ ધર્મ સ્થાનકમાં જઈને કે કેવળ જ્ઞાન એટલે શું? હાથમાં પડેલા આમળાની જેમ 14 રાતલોક દેખાય, લોકાલોક દેખાય. આત્મા દેખાય કે નહીં એ વાત જ નથી, ભૂસાઈ ગઈ છે. આ તો ભોળા બાળા જીવોને બાળ જીવોને આકર્ષવા માટે આ વ્યાખ્યા આપેલી કે અહીંયાથી બેઠા બેઠા અમેરિકા દેખાય, અમેરિકાના પ્રેસિડેન્ટ શું કરે છે દેખાય. એમ એટલું બધું જ્ઞાન હોય એટલે આવે ગમે એમ કરીને. ઘંટ વગાડવાનો હોય, ઢોલ હોય, મંજીરા હોય તો આવે ને નાના છોકરા, કે પછી સાકારે મળશે પડીકું. એટલે આ બધું હતું. ઠેઠ સુધી ચાલુ રાખ્યું. MBA, MD, MA એક્ઝામ આવી ગઈ તોય MSc પેલા બાળમંદિરમાંથી બહાર જ નથી આવતો. ટનમાંથી એને ધર્મનો શું સંબંધ છે? ટનને લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન નિશ્ચયથી નથી, પણ સ્વરૂપમાં નિરંતર રહેવાય તે કેવળ જ્ઞાન છે. લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન વ્યવહારથી કહેવાય, પણ પોતાના સ્વરૂપમાં પરિણામે તે કેવળ જ્ઞાન નિશ્ચય નહીંથી છે. તે મૂળ વસ્તુને બતાવનાર છે, નિશ્ચય નહીં. શું? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આત્મશ્રીની 113મી ગાથા. કુપોદ બધી વ્યાખ્યા જૈન આગમની મૂળ આ વખતે મહાવીર સ્વામી સાથે હતા ને આ વ્યાખ્યા આપી. સાધુ કોને કહેવાય? લોચ કર્યો હોય, ઉઘાડ પગે ફરતા હોય, સફેદ કપડાં હોય, ભગવા હોય, નગ્ન દિગંબર મુનિ હોય. એ હોય કે ન પણ હોય, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ હોય, તે સાચા ગુરુ હોય. વ્યાખ્યા કઈ? કેવળ જ્ઞાનની વ્યાખ્યા કઈ? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન. આપણને ક્યારે અર્ધમાગદીના શાસ્ત્રો વાંચવાનો ટાઈમ હોય કે કેવળ જ્ઞાન શું એ ખબર પડે? ગુજરાતમાં ભાષાંતર કરીને આપ્યું કુપોદે કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. લોકોને જાણે એ પરની અપેક્ષાએ કહ્યું. બાળ જીવોને અહોભાવ આવે એટલે 7-8 પત્રો છે વચનામૃતમાં. ગોશાળિયા બધા આવા પ્રશ્નો કરે કેવળ જ્ઞાન એટલે શું? જ્ઞાનને દર્શન સાથે થાય કે એક સમય, 2 સમય, બધું ઘણું બધું ખુલાસા છે. આ કાળમાં મોક્ષ ન થાય એવું એકાંતે કહેવાય ગયું નથી. ન જ થાય એવું કહેવાય ગયું નથી. ભગવાનના વચન સ્યાદવાદ છે, એકાંત નથી.
નામ જ છે આ સ્યાદવાદ શૈલી, અનેકાંતવાદ. અશરીરી ભાવે રહેવાતું હોય તો ભાવને સિદ્ધ જ થઈ ગયા ને. તો જીવે તો સારું ને, મોક્ષ વેચે તો શું સારું? આપણે આત્મજ્ઞાની હોય એ વધારે જીવે તો સારું કે મોક્ષ વહે જાય એમાં સારું? આપણે ગૌતમ ગંડરે પોક મૂકી. શાસ્ત્રમાં એમ છે ભગવાન વયા ગયા ને મોક્ષે, કે આકાશમાં વીજળી વાદળા ભટકણા તો વીજળી થયેલી. ગૌતમ વિલાપ કે તમે વયા ગયા. કોને પૂછી પ્રશ્ન હું કઈ બનતે ભગવંત, ઉત્તર મુજ કોણ આપશે કઈ ગોયમ ગુણવંત, કે તમે વયા ગયા. વર્ણન છે, ભલે અલંકારિક ભાષામાં છે કે વીજળી થયેલી ત્યારે. ગો તદ્ભુમ મોક્યમય અવધિજ્ઞાનના ધણી પટ્ટ શિષ્ય ગૌતમ મંડળ પોક મૂકે છે. જ્ઞાની રડે ક્યારે? પરમાર્થ ખેદ થયો. એટલે જ્ઞાની જીવે કે મોક્ષ વ્યાજ આપણે કેમાં ફાયદો? ભરત ચક્રવર્તીએ પોક મૂકી, ઋષિનાથ ભગવાન વયા ગયા એટલે. આર્ય અનાર્ય જનોને સરખા પવન સમ ઉપકારી. પવન બધા માટે વાય જ ને, આર્ય અનાર્ય બધા માટે. આર્ય અનાર્ય જનોને સરખા પવન સમ ઉપકારી, મોક્ષ વિશે ઉપકારી કોને ત્યાં ગયા સુવિચારી પ્રભુજી, બોધ બળે ભવતરી. ત્યાં શું વિચારીને વયા ગયા? ઋષિનાથ ભગવાનને કહે છે ભરત ચક્રવર્તીએ તદ્ભુવ મોક્ષ ગમી. ત્યાં કોને ઉપકાર કરશો કે? અહીંયા તો લાભ થતો તો પાત્ર જીવને. મોક્ષ 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 ન હોય, મોક્ષ કરે તો સારું છે, સાથે મોક્ષ ન હોય, મોક્ષ ન હોય એની માળા કરે છે. હજી દર્દનાક કહાની છે. એટલે કોઈ બધું લાખો ગાઉ દૂર વહી ગયા છે. જૈન કુળમાં જન્મ્યો હોય ને એટલું તો બધાને ખબર જ હોય. 24 તીર્થંકર છે કે 25 ખબર ન હોય, નામ ન ખબર હોય, એટલું તો ખબર હોય કે આ કાળમાં મોક્ષ નથી. ગળથુતીમાં મળેલું છે. જાણે એમાં એને ફાયદો થશે આ જાણીને. અશરીરી ભાવે રહેવાતું હોય તો ભાવથી સિદ્ધ દશા છે. 10 બોલ વિચ્છેદ સંબંધી આગમમાં કહ્યું હોય તો પણ એ કોઈ જ્ઞાની પાસે સમજવા યોગ્ય છે. પરંપરા અમને તે વિચ્છેદ છે. એટલે ગુરુ શિષ્યને કે એ શિષ્ય ગુરુ થઈ જાય, પછી એના શિષ્યને કે પરંપરા અમને તે 10 બોલ વિચ્છેદ ગયા છે. પ્રવચનસાર ઉદ્ધાર ગ્રંથમાં લખેલું છે. પ્રવચનસાર દિગંબરી ગ્રંથ અને પ્રવચનસાર ઉદ્ધાર શ્વેતાંબરી ગ્રંથ છે, એમાં છે. પણ પરંપરા અમને વ્યક્તિગત ધોરણે સ્વયંભૂત કેવળી થાય. કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી રહીસાર રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર છે. ગોપાલજીના ગુરુ કોણ હતા આ કાળે? મહાવીર સ્વામી હતા ગુરુ, આરાધીને આવેલા. આ કાળે કોઈ ગુરુ નહોતા ગોપાલજી. એવું હિંમત કોણ કરે? ગોપાલજીના ગુરુ કોણ થાય? એટલે ગોપાલદેવે એટલે દીક્ષા ન લીધી. દીક્ષા માટે ગુરુ જોઈએ ને. કોણ હિંમત કરે આવી? એટલે કોઈ એવી ભૂલ ન કરે એટલે ગોપાલદેવે દીક્ષા ન લીધી, એમ સમજવાનું આપણે. દસ બોલ વિચ્છેદ સંબંધી શાસ્ત્રમાં કહ્યું હોય તો પણ કોઈ જ્ઞાની પાસે સમજવા ગયું છે. એનો આશય જે સમજે તેની પાસે સમજવાનું છે. વર્તે સદગુરુ લખ તો સમકિત તેને ભાખ્યું કારણ એને સમકિત થઈ જાય. આ જ્ઞાનીના આશય સમજે તો આવું શા માટે લખ્યું હશે 10 બોલ વિચ્છેદ? કઈ અપેક્ષાએ લખ્યું છે એ સમજવા જેવું છે. સદગુરુની આજ્ઞાએ વર્તે તો આ કાળમાં મોક્ષ થાય, પણ એને પ્રમાદ કરવો છે, તેથી આ કાળમાં મોક્ષ નથી એમ કહે છે. નથી કે એટલે સારું ને, આરામ કરાય. કે વિષય કશે છોડો, પરિગ્રહ છોડો, તો કે ના આગળ કેમ મોક્ષ છે? એટલે ભોગવાય ને, જે ભોગવવું છે એ બધું. પ્રમાદ કરવો છે. આગમમાં કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો નથી, પણ પછીના આચાર્યોએ કેવળ જ્ઞાનની આકળમાં ના લખી છે. બોધામૃત ભાગ 2 427. કેટલો અભ્યાસ હતો બ્રહ્મચર્ય. લખે છે આગમમાં કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો નથી, પણ પછીના આચાર્યોએ કેવળ જ્ઞાનની આ કાળમાં ના લખી નાખી છે. ગોપાલદેવે સૌભાગભાઈને પૂછ્યું કે કેવળ જ્ઞાન આ કાળમાં પ્રાપ્ત થાય કે કેમ? સૌભાગભાઈ લખ્યું કે હોવા યોગ્ય છે, પ્રમાણથી જોતા હોવા યોગ્ય છે. સૌભાગભાઈની પ્રતિતિ આવી ગઈ હતી કે આ કાળમાં હોય જ કહેવાય. પરમ કુલદેવે બતાવેલા આ માર્ગને પ્રભુજીના કહેવાથી પૂર્ણ પ્રતિ તો હતી જ. કોને? બ્રહ્મચારીજીને. પણ પ્રભુજીના દેહ વિલય બાદ બ્રહ્મચારીજીને વિરહની વેદના સાથે સંઘની જવાબદારી આવી. મુખ્ય બ્રહ્મચારી સોંપણી. વ્યવહાર ખાતું બીજાને હતું. આ બધું ભોજનાલયને, કારોબારીને, ભંડોળ ને બધું ભાગ પાડ નાખેલા. ધર્મની સોંપણી હું બ્રહ્મચારીને કરું છું. પ્રભુજી કે
બાકી મણિભાઈ, ચુનીભાઈ કે ઘણા બધા છે. ખરો આત્માર્થી મુમુક્ષુ વહીવટમાં પડે જ નહીં. એટલે વ્યવસ્થિત કહેલું, મુખ્ય બ્રહ્મચારી સોંપણી, ધર્મની સોંપણી બ્રહ્મચારી છે ને, બાકી કઈ બધું સ્વભાગ ચુનેલાલ હતા, મણિભાઈ હતા, હીરાલાલ ઝવેરી હતા, નાહટા હતા, ઘણા હતા. દાળ વાય ઢોકળી એવું બધું સાદી ભાષામાં જાહેરમાં બોલેલા ટ્રસ્ટીની સામે કે ધર્મની ધુરા આને સોંપું છું. હવે વિરહની વેદના, ધર્મની પ્રભાવ નહીં કરવાની, ગોપાલદાસનો માર્ગ ચલાવવાનો, અને સાથે વિરહની વેદના, એકલા થઈ ગયા. એને વિયોગ સ્ફુરે છે. આપણે કહીએ ને, તુજે વિયોગ સ્ફુરતો નથી, એને વિયોગ સ્ફુરે છે. કથા અલગ તું જ પ્રેમની. હવે હું કોની સાથે બેસીશ? વેદના સાથે, વિરહની વેદના સાથે સંઘની જવાબદારી. વિરહ અગ્નિ બુઝાવવા તેઓએ પ્રભુશ્રીનું જીવન ચરિત્ર લખવા માંડ્યું. આખું પ્રભુશ્રીનું જીવન ચરિત્ર લખ્યું. એટલે બધું તાજું જ આવે, વધારે યાદ આવે, એટલે વધારે યાદ આવે, એટલે વધારે આંસુ ટપકે. આપણે વ્યવહારમાં કેમ થાય એ કેવી રીતે ગુજરી ગયા? એટલે કે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પછી શરૂઆતમાં 8 દિવસ ઓક્સિજન ઉપર હતા, પછી વેન્ટિલેટર ઉપર મૂક્યા, એટલે ટપક ટપક આંસુ જાય ને. આખું જીવન લખે છે કે હું આમ મળ્યો હોય ને પછી આ બોધ આપ્યો, એટલે વધારે વિરહ થવા માંડે. બધું આંખ સામે ખોડું થાય ને ચિત્ર. એ વાત કરે બધી જીવનની કે મને આમ કહેલું, તેમ કહેલું, બધું તાજું થવા માંડ્યું. આપણે કેમ વ્યવહારમાં બધું તાજું થાય ને. એટલે ઘણા 18મો દે વિલે દિવસ હોય તો વાત કરતા હોય ને, સાદડી બધા મિટિંગ મળ્યા હોય, પાછા રડવા માંડે. મેં પાછું બધું યાદ આવે છે ને, એ તો પરમાત્માની વાત છે. વિરહ અગ્નિ બુઝાવવા તેઓએ પ્રભુનું જીવન ચરિત્ર લખવા માંડ્યું, અને બધું તાજું થયું, વધારે યાદ આવવા લાગ્યું. હવે કરવું શું? આ તો લાગી ગયું. ભૂલવા માટે લખવાનું શરૂ કરેલું. વધારે વિરહ ભડકે બળ્યો. બધું અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. ગોપાદો લખે છે વચનામૃત 130માં. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળોએ જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. વચનામૃત 130. એટલે વવણિયા જવાનું સ્મશાનમાં, ત્યાં જાતિ સંગમ કેમ થયેલું, આવો સૌભાગભાઈ જાત પર જવાનું, આ પ્રસંગ કેવો બનેલો, ક્યાં જ્ઞાનથી આ કહ્યું છે. મોહન આજે મગન કેમ નથી આવ્યો, ઈડર જવાનું, ત્યાં એ વિચારવાનું, તો જાત્રા સફળ થાય ને. ફોટા પાડીને આવતો રહે, પછી ફોટો જોવે જ નહીં, બીજાને મોકલ્યા કરે. એ ડુંગરા હારે પોતે સેલ્ફી પાડે, એમાં કુપોલનો ફોટો હોય જ નહીં. તો માઉન્ટેનિંગ કરવા ગયો હતો ને, પિકનિક માટે. 14 રાજલોકમાં પિકનિક તો કરે જ છે, પણ ધર્મ પ્રભાવનો અર્થે જાય પરદેશમાં. આર્ય દેશનો દરિયાકાંઠો છોડવાનો નથી એમ કહ્યું છે શાસ્ત્રમાં. કદાચ જાય ધર્મ નામે જાય, ત્યાં પછી નાયગ્રા ફોલે જોઈ આવે. ત્યાં તો હતો જ માછલું ને મગરમચ્છ, પણ શ્રદ્ધા હોય તો ને, શ્રદ્ધા હોય ત્યાં જાય જ નહીં ને ધર્મની પ્રભાવના નામે. અહીંયા બધા પામી ગયા. કોઈ જોહનભાઈ કે મહમ્મદભાઈને અહીંયા લઈ આવ્યો વિતરાગ ધર્મમાં, એ બાનું જ છે ને. તો કુપોલદો ન જાય, હજી કામે નહોતો લાગ્યા, શતાવધાન કર્યા હતા. એક આંટો મારી આવ્યો હતા અવધાન બતાવીને, આખી જિંદગીનું દાલદર ફીટી જાત ને. પછી સૌભાગભાઈ, કુપળવદેવ, અંબાલાલભાઈ જંગલમાં જ રહેત ને. પછી રવજી બાપાને મહિને મર્ડર ન કરવો પડે ને. સૌભાગભાઈને કેટલી તકલીફ હતી, 250 પત્ર છે, આટલું માગતા હતા. કુપળદેવ લખે જ્ઞાની અન્યથા કરે નહીં, ન આપ્યું. એક જ આંટો મેર્યો તો કેટલું બધાને વેચી દેત ને શાંતિથી. એના કરતાં સહેલું. અંબાલાલભાઈ તો ધનાઢ્ય હતા, શ્રીમંતને ધીમંત. એને કીધું હતું કે 10 રૂપિયા વવાણિયા મોકલવાના, 10 રૂપિયા સૌભાગભાઈ મોકલવાના, આપણે ત્રણે રાળાજમાં જ ભક્તિ કરીએ. અંબાલાલભાઈ તૈયાર હતા ને. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. આ જાણીને એક પણ હવે દોરો, ધાગો, મંત્ર, તંત્ર વિતરાગ માર્ગમાં વાપરવાના નહીં. મરતા પહેલાં બધું છોડી દેવાનું, ક્ષમાપના બોલીને. જો સમાધિ મરણ કરવું હોય તો. એ તો ગૃહિત મિથ્યાત્વ સાથે દેહ છોડશે, એટલે નિશ્ચયથી સમાધિ મરણ નહીં થાય. મિથ્યાત્વ સાથે દેહ છોડ્યો ને, સમાધિ મરણ કેમ થાય? એટલે મરતા પહેલા મંત્ર, તંત્ર, ઔષધ નહીં, જેથી પાપ પલાય. વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. બધું છોડી દેવાનું. ડર લાગતો હોય તો નદીમાં પધરાવી દેવાનું. બધા મંદિરમાં મૂકી જ જાય જ ને, કોઈ ન હોય ત્યારે મૂકી દેવાનું. મેનેજરને જે કરવું હોય એ કરશે, સાફ સફાઈ ખાતું. આશાત્માનો ડર લાગે જ ને એને.
એટલે શ્રદ્ધા નથી, ડર લાગે જ ને. શાસ્ત્રમાં ક્યાં લખ્યું જ નથી, આગમમાં પાછળના પુસ્તકમાં બધું લખ્યું છે. બહુ મૂળ આગમમાં સ્થાનકવાસીના 32, દેરાવાસીના 45, દિગંબરના 5 પરમાગમ, એમાં કંઈ આ લખ્યું જ નથી. મૂળ ઉપનિષદમાં આ કાંઈ નથી. ઉપનિષદમાં ગીતામાં નિષ્કામ ભક્તિનો જ યોગ છે. આ કયો ધર્મ માનીને આ બધું કરે છે? તે છે જ નહીં ને ધર્મમાં. એવું ડરે છે, લબાકા લે છે. કેમ? દેહાધ્યાસ છે ને. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કરો, પછી બધું છોડી દેશે ને. મંત્ર તંત્ર દોરા ધાગા માદળિયા એ છૂટતું જ નથી. એટલે વિશ્વાસ જ નથી ને. ગાઢ છે મિથ્યાત્વ. આવું કૃપોદેવે લખ્યું. બ્રહ્મચારી પકડ્યું કે મારે એ જગ્યાએ જવું જોઈએ જ્યાં હું પ્રભુ સાથે ગયેલો. ત્યાં એ ઉપડે જાત્રાએ, જ્યાં જ્યાં પ્રભુ સાથે ગયા હતા ત્યાં. એટલે વિરહનો તાપ થોડો ઘટે કે બધું યાદ આવે. ઓર ચિનગારી પ્રગટે. એટલે શું થાય? આગ પ્રગટે એટલે બધા કર્મ બળે પછી. અને તેથી જ તો પૂજ્ય પ્રભુશ્રીજી જે તીર્થ સ્થળે ફરેલા તેની યાત્રા કરી પૂર્વ સ્મૃતિ તાજી થતા વિરહ વધતો ચાલ્યો, ઘટવાને બદલે. યાદ આવે ને કે પ્રભુજી અહીંયા આ બોધ આપ્યો હતો, અહીંયા આ બોધ આપ્યો હતો. વિરહમાં કલ્યાણની ઘડી આવી પહોંચી. કુપોદે લખ્યું છે 246માં પત્રમાં, અતિશય વિરહ અગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત હરિની પ્રાપ્તિ હોય, આત્મા હાંસલ થાય. હરિ એટલે ભડકવા નહીં, વૈષ્ણવ શબ્દ. હરિનો 209માં કુપોદે અર્થ કર્યો છે કે અમે હરિ શબ્દ વાપરીએ, સત શબ્દ વાપરીએ એટલે સર્વાત્મા, પરમાત્મા, સિદ્ધ ઈશ્વર એમ સમજવાનું. હરિ શબ્દ આવે ને ભડકે જેવું. એટલે કુપોદે એમ લખેલું, હે હરિ શું કહું દીનાનાથ દયા, હરિ રડ લાગી નહીં. પછી બદલાવી નાખ્યું, હે પ્રભુ થઈ ગયું. અને પ્રભુ લઈ લાગી નહીં, પડ્યો ના સદગુરુ પર. શું કરે? સંપ્રદાયનું જોર એટલું હતું ને હજી એટલું છે કે મૂળ માર્ગમાં એને અંતરાય થાય છે. શું બધો અર્થ કર્યો કે અમે હરિ શબ્દ વાપરીએ એટલે આ સમજવું. અતિશય વિરહ અગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે, તેમજ સંતના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે. વચનામૃત 246. એટલે શું થાય? તેની સાક્ષાત પ્રાપ્તિ થાય. હરિ એટલે સર્વાત્મા એટલે પરમાત્મા એટલે સિદ્ધ પદ હાંસલ થાય. આત્મા બેફાડ આત્મા અનુભવાઈ જાય. બ્રહ્મચારીને એવું થયું. પોતે યાત્રાએ નીકળી પડ્યા છે, જ્યાં પ્રભુ સાથે ગયા હતા ત્યાં એકલા આવે. એટલે પ્રભુજી ક્યાં છે હવે? અને યાત્રાની અંતિમ રાત્રિએ સંવંત 1993ના જેઠ વદ 6ને દિવસે અપૂર્વ આત્માનુભવ થયો. એ ધર્મરાત્રિ નામના કાવ્યમાં સ્વયં લખે છે, એના હસ્તાક્ષરમાં છે. યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે, શાંત સુરાત્રિ આત્મહિતમાં ધર્માત્મા જન ગાળે રે, તો કળિકા નડે નહીં તેને બ્રહ્મ અપૂર્વ ભાળે રે. બ્રહ્મચારી તો હતા જ, બ્રહ્મ અપૂર્વ પહેલા ક્યારે નથી ભળ્યો એવો બ્રહ્મ આત્મા હાંસલ થયો. લખીને અનુભવ થયો. વ્યવહાર સંકિત તો હતું જ, આવ્યા નહોતા ત્યારે જ. આપણે ગયા સમાગમમાં જોયેલું દેવગુરુ ધર્મની શ્રદ્ધા, આત્માનો અનુભવ થયો. સંવંત 1993 જેઠ વદ 6. આગળ અનુભવ તો થયો, પણ કુપોદુ લખે છે આત્મદર્શન પામ્યા છતાં આત્માનો વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. નારદને કહે છે વ્યાસ કે તમને આખો દિવસ વિષ્ણુ યાદ આવે? તો કે હા. તો કે મેં તો આટલા પુરાણ લખે, મને યાદ નથી આવતા. કે વ્યાસ કહે છે મારે તો કે હસતા રમતા બધે. નારદ કહે છે હું તો 14 બધે ફરતા ફરું, ચારણ લબ્ધિના ધારક હતા. મને તો કે તોય આખો હું બધે ફરતો હોઉં તોય મને તો યાદ જ હોય, સૂતા જાગતા ખાતા પીતા, કે મને કેમ નથી થતું? પછી નારદજી કહે છે ને કે તું એમ કર, મારી જેમ તારે કરવું હોય તો કે ગુણગ્રામ ગા. એ 10મા સ્કંદ ગુણગ્રામ ગાયા, કૃષ્ણના અવતારની વાત લખી. પછી વ્યાસજી આનંદ કુપોલદેવ મહાત્મા વ્યાસ, પરમાત્મા વ્યાસ એમ કે છે. આત્મદર્શન પામેલા એટલે સંકિત થઈ ગયેલું, પણ આનંદ સંપન્ન નહોતા ત્યાં. સતત આત્માનો અનુભવ જોઈએ છે. તો કે ગુણગ્રામ ગા તારા ઈષ્ટદેવના, તો સતત તને અનુસંધાન થશે. એટલે એક જ રસ્તો છે આ કાળમાં. આમે આપણા સંગઠન નબળા છે, આપણો કોઈ અભ્યાસ નથી. એટલે જ્ઞાનીના ગુણગ્રામથી તેની નિષ્કારણ કરુણાને
નિત્ય પ્રત્યે નિત્ય સ્તવવામાં આત્મસ્વભાવ પ્રગટે, સંકિત થાય, આત્મા અનુભવાય. સહેલામાં સહેલો માર્ગ છે આ કાળમાં. પહેલો સહેલો અને છેલ્લો માર્ગ આ છે ભક્તિ. તપશ્ચર્યા કરીને કેટલીક કરવાના આપણે. સંગઠન નબળું છે, 1 કલાકે બેસાતું નથી, એમાં અડધી કલાક એટલું ઊંઘમાં જાય છે, એટલું સંગઠન નબળું છે આપણું. તો કઈ તપશ્ચર્યા કરશું? દ્રવ્ય કેટલું છે કે કેટલું દાન કરશું આપણે? તો બુદ્ધિ કેટલી છે, કેટલું શાસ્ત્ર વાંચશું સમજશું? એટલે એક જ રસ્તો છે, ભક્તિ ભક્તિ ભક્તિ. જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. અનંત કર્મની નિજરા થાય. પહેલું નમોથણું, બીજું નમોથણું એ જ છે જ્ઞાનીના ગુણગ્રામ. ઇન્દ્ર શકસ્ત્રવ, એને કાલ તપશ્ચર્યા નથી, સંયમ નથી, નમોથણું રેચ્યું એને, શકસ્ત્રવ કહેવાય એને. ભલે હું સંયમનો આમેલ ન કરી શકું, ગુણગ્રામ તો ગાવ ને, સંકિત થઈ જાય, નિર્મળ. દેવલોકમાં સંકિત થાય, નરકમાં સંકિત થાય, સિંહ ને નાગને થાય સંકિત, માણસને તો થાય જ ને. તો પછી આત્મદર્શન પામ્યા છતાં વ્યાસજી આનંદ પણ થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. હવે તો હરિરસ ગાવા એને કલમ ઉપાડી અને આત્મદર્શન થયું. હવે હરિ પ્રત્યે અતિશય લય ઉપડી. બ્રાહ્મી વેદના ભૃંગી લિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ચટકો મેરો ઈયળને, પાંખ આવી ગઈ છે પણ ઇલેક્ટ્રિકના પ્લગમાં ઈયળ ઉડે કેવી રીતે? એટલે માટી તોડી ભમરી અંદર જાય, પહેલાં મૂકી આવેલી પાંખ વગરની ઈયળને. 15-20 દિવસ મહિનો થયો એટલે સેવાય એમાં, પાંખ ઉગે, પછી ભમરી પાછું તોડે, કાણું કરે, ચટકો મારે, પીડા બહુ થાય, ઉડે ક્યાં? ભમરી ભમરી ભમરી, પાંખ ખુલે પણ ઉડે કેવી રીતે? જગ્યા જ નથી. તો તરફડતા બહાર આવી જાય ને ઉડે, તે ભૃંગી જગ જોવે રે. થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે. સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે. સમ્યક દર્શન થાય ને આત્મા અનુભવાય. પછી બ્રહ્મચારીને બેફાટ આત્મા અનુભવવાનો. આત્મદર્શન થયું પછી હવે તો હરિ પ્રત્યે લય ઉપડી. ભમરી ભમરી પરમ કુપોલદેવે અનુભવેલ અને સૌભાગભાઈ ને લખ્યું કુપોલદેવે કે જ્યાં જ્યાં જેવી રૂપે હરિ ઈચ્છે તેવી રૂપે હરિ આવશે. પછી તો હસતા રમતા પ્રગટ હરિ દેખું રે. પ્રજ્ઞાબોધ લખવાનો શરૂ કર્યો. અખંડ આત્મરસ ચાખ્યો. પછી કડીએ કડીએ જેમ વિષ્ણુને યાદ કર્યા વ્યાસે વિષ્ણુ પુરાણમાં, રામને યાદ કર્યા રામચરિત માનસમાં તુલસીદાસે, એમ પ્રજ્ઞાબોધની કડીએ કડીએ જિનેશ્વરની જગ્યાએ કુપોલદેવને ગાયા. કેમ? આત્મા થઈને દેહ છોડવો છે એટલે. દેહ ત્યાગવો જ છે, જોતો નથી. આ તો પરપુદ્ગલ છે ને. કાયોત્સર્ગમાં, કાય ઉત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ, આ ભાવ સાથે દેહ ઉત્સર્ગ એટલે ગુજરી જવું છે, આત્મા લઈને જવું છે. શબ્દ બે એક જ છે, કાયોત્સર્ગ અને દેહોત્સર્ગ. એક ધર્મની ઉત્કૃષ્ટ ક્રિયા છે કાયોત્સર્ગ. કાય એટલે દેહ, દેહોત્સર્ગ એટલે દેહ છોડ દેવો છે. ગુરુવાર વૈશાખ નોમ સંવન 96 લખે છે, આજ યુગ્યો અનુપમ દિન મારો તત્વ વિકાસ વિકાસે રે. સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. સદગુરુ તો સહજ આત્મ સ્વરૂપ છે. સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે, તો હું સહજ આત્મ સ્વરૂપ છું. અતિ અતિ પ્રગટ પ્રભાસે છે ગામને. એ નાથ, તારા અભેદ સ્વરૂપ જ મારો નિવાસ છે. કુપોલદેવ 680 લખ્યો. એ બ્રહ્મચારીજી લખે છે કુપોલદેવને, તો તારું મારું સ્વરૂપ એક જ છે. ત્રીજા મહાવીર થયા ને, અનંત મહાવીર થાય. ત્રીજા શું? અનંત 24 જીન નમું શ્રીદ અનંતા કરોડ. જે જીવ પરાક્રમ કરીને કર્મો ટાળે એ બધા મહાવીર જ છે. એ મહાવીર નહીં, એ જીવ તો મોક્ષે ગયા. પહેલા મહાવીર, બીજા મહાવીરનો જીવ કુપોલ, એ મોક્ષે ગયા. ત્રીજા ચોથા અનંત થાય. અનંતકાળ સુધી ચાલુ જ રહેશે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી મોક્ષ છે, આ ચાલુ જ રહેશે. આજ યુગ્યો અનુપમ દિન મારો તત્વ વિકાસ વિકાસે રે. સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસે. અનુભવ આવે છે કે હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. તો હવે લેવા દેવાની કડાકૂટી છૂટા. લેવી કો ના રહી ઠોર, ત્યાગી કો નાહી ઓર. બાકી કાં ઉભર્યો જો કાર જ નવીન હોય. એ કુપોલદેવે કર્યું, પ્રભુજીએ કર્યું, પોતે કર્યું. અંતિમ ચર્યા આવે. કેવી રીતે કર્યું? પરમ કુપોલદેવે દેહ વિલેના આગલા પખવાડિયે અંતિમ સંદેશ પદ્ય લખાયું હતું. 10 દિવસ પહેલા તિથિ જોઈએ તો ચૈત્ર સુદ
દશમને દિવસે 5 દિવસ એ ને 5 દિવસ આ, 10 દિવસ પહેલાં લખાવેલું. લખેલું કોણે? ચતુર્ભુજ બેચરે. પેન પકડવાની શક્તિ નહોતી કોઈ. અંતિમ સંદેશ. જોગીજન શું ઈચ્છે? સહયોગી જીન સ્વરૂપ. મોક્ષે નથી વહી જવું. મન વચન કાયા છે કેવળના સાથે. ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપાદ, સહયોગી જીન સ્વરૂપ. ભાગી નથી જવું અમારે, બધા કર્મ ખપાવવા છે. દેવું કાંઈ રાખવું નથી. ચોગતી ચોપડા ચવનના ચૂકવીને જવું જ પછી. પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજીએ દેહ વિલેના આગલા પખવાડિયે વચનામૃત 680 હું બીજો મહાવીર છું એ પત્રનું વિવેચન લંબાણપૂર્વક અપૂર્વ શ્રદ્ધા સાથે કર્યું. 680મો પત્ર. એમાં 9 વાર ગોપાલે લખ્યું છે કે હું મહાવીર છું, ભગવાન છું, હું વિદ્યમાન વીર છું, હું વર્તમાન મહાવીર છું, હું પરમાત્મા છું, હું બીજો રામ છું, હું કલ્પવૃક્ષ છું, હું પરમ શાંતિનું ધામ છું, હું અમૃત સાગર છું. આ પરમાત્માપણાના અભિમાનથી નથી લખતા, એમ લખીને લેખિતમાં લખે ઓમ શ્રી મહાવીર. એનું વિવેચન બ્રહ્મચર્યજીએ કર્યું દેહ છોડવાના 15 દિવસ પહેલાં. માથે લખ્યું દુષ્મકાળનો મહાવીર, કળયુગનો કેવળી. આ શ્રદ્ધા. અત્યારે કોપોદોને તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, શતાવધાની કવિશ્રી કહે છે. પરમાત્મા કહેતા જીભ જલાય છે લોકોને. ભગન બાપા બોલતા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. 2 વાર ભગવાન, પરમાત્મા ને ભગવાન. એ કંઈ સાંભળ્યું છે આવું? અહીં હોય તો ઓઠે આવે ને. અઘરું છે બહુ. જ્ઞાની પુરુષને પરમાત્મા માનવા પડે. તો પરમાત્માને પરમાત્મા માનવામાં શું વાંધો છે? એણે કહ્યું છે જ્ઞાની પુરુષ અને પરમાત્મા ભેદ નથી. જે કોઈ ભેદ માને એટલે માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. 223. આ પરમાત્માને પરમાત્મા નથી માની શકતો અને સંકેતને મોક્ષ થઈ જશે. કેટલી શ્રદ્ધા અઘરી છે. મફત છે તોય અતિ નિર્જરતા વણદામ ગ્રહો, તોય કેટલું અઘરું પડી ગયું છે. ભૂખ્યો રે, તરસ્યો રે, દાન આપે, લખે, ભણે, પાકું કરે. આ મફત છે, આ નથી કરવું. પોપલે કહેલું પોપટલાલ મહોકચંદ અમદાવાદ, આ કાળના જીવો વાણિયા નથી. કે સાચી વસ્તુ મફત મળે છે, લેતા નથી. વાણીઓ મફત મળે છોડે કાંઈ? મફત મળે તો જ નથી લેતો. પોપટલાલ મહોકચંદે કહેલું કે આ કાળના જેવો ખરા વાણિયા નથી, એ તો બધું મફત મળે છે, લેતા નથી. દેવસ્થાને આગલા દિવસે પ્રકાશે છે સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત ક્લેશમય દીઠું છે, તે સત્ય છે જી. આવા વિતરાગ પુરુષના આરાધકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. દુસ્તર સંસારને જ્ઞાની પુરુષે નિર્વિકલ્પ દશા આરાધી ગાયની ખરીમાં પાણી ભરાય તેવડો અલ્પ કરી ઓળંગી ગયા છે. ગાયની ખરી એટલે પગલું હોય ને એમાં ખાડો થાય એટલો. ભવસાગર, મહા ભીરમણ સમુદ્ર એટલો નાનો કરી નાખ્યો, ઓળંગી ગયા, ઠેકડો મેળ્યો જ્ઞાનીને શ્રદ્ધાથી. કહે મરણ સમીપ જ છે એમ જાણી રોજ મરણ સંભાળવું. આગલા દિવસે કહે છે બધાને, પોતાને દેખાય છે કે કાલ જવાનું છે. મરણ રોજ સંભાળવું. મહેમાન જેવા છીએ, જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે. એટલે મારું આયુષ્ય પૂરું થાય છે કાલે હું વયો જવાનો છે એમ કહેતા નથી. એમ મોગમમાં સમાજવાળા સમજે. ચોથના દિવસે તો સાંજના કહેલું ખમાવું છું. હવે તો કોઈને કંઈ કહેવું નથી, કોઈને દોષોય કહેવા નથી, પૂછે તોય કહેવું નથી. હવે એવું ચિત્ત થઈ ગયું છે. પહેલાં તો પૂછતા તો કહેતા, હવે પૂછે તોય નથી કહેવું. મુનિ હવે મારે દયા છોડી દેવી છે. દેવકણી મહારાજને ગોપાલદેવ કહ્યું એ શરીર આવું કૃષ કેમ થઈ ગયું? એટલે ગોપાલદેવ કહે છે 2 ક્યારા, એક દેહનો ને એક આત્માનો. દેહના ક્યારાનું પાણી આત્મા તરફ વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો, તો આત્માની જ્ઞાનીની અનંત દયાનું શું? ગોપાલદેવ દયા છોડવી છે મારે. કરવું, કરોડવું, કરતા પતે અનુમોદવું, મનથી વચનથી કયા છે 3 તરી 9 કોટીએ છોડે તો સિદ્ધશિલાએ બેસાય. અકર્તા થઈ જાય ને ઈશ્વર. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. એ બ્રહ્મચર્ય કહે છે હવે કોઈનો દોષ હોય તોય નથી કહેવું, પૂછે તોય કંઈ નથી કહેવું. કેમ? હવે અકર્તા થઈને દેહ છોડવો છે. કઈ દશા? આ કાળે મોક્ષ નથી. જો મોક્ષ છે તો કોનો થાય? પહેલાં ખાલી જગ્યા પૂરો. આ 100 માર્કનો પ્રશ્ન છે, 100 માં 100 આ સાચો જવાબ હોય તો.
1 માર્કનો નહીં, 100 માર્કનો, લાખ મણનો સવાલ છે. ગોપાલદેવ કે આ કાળે મોક્ષ છે, તો આ કાળે મોક્ષ હોય તો પહેલાં કોને થાય મોક્ષ? ખાલી જગ્યા પૂરો, 100 માર્કનું પેપર છે, એક જ સવાલ છે, સમય કેટલો? આખી જિંદગી. આખી જિંદગી આ સવાલનો જવાબ વિચારે કરો અને પછી પ્રતિસાદ જવાબ લખો. સાચા જવાબને 100માંથી 100 સમજી થઈ જશે. આ ક્વિઝ નથી કાંઈ, આ તો ટેક્સ્ટ બુકનો સવાલ છે. આ ચાન્સ લેવાય ને, બરોબર વિચારીને એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. કે છે ખમાવું છું, હવે તો કોઈને કંઈ કહેવું નથી, હવે તો સમાધિ મરણ કરવું છે. આપણે માથે મરણ છે ને, બધાને કહે છે. દરરોજ સવારના પૂજ્ય પ્રભુજીના બોધની પ્રેસ કોપી તપાસવા બેસતા 5મા દિવસે તો કહ્યું કે સાંજના હવે બેસવું છે, પૂરું થઈ જાય જલ્દી. કેમ? પછી ક્યાં જવું છે એ નથી કહેતા કોઈને. પછી 7મના દિવસે, છેલ્લો દિવસ, 7મ, કારતક સુદ 7મ, 2010 સંવત. પછી 7મના દિવસે સાંજના બોધનું કામ પતાવી દરરોજ જંગલ જતા. એટલે લઘુશંકા દીર્ઘશંકા જંગલે કરે. બાથરૂમ હોય, ટોયલેટ હોય, એકવાર વાપરીએ ને ટોયલેટ, અનંત જીવ સમૂળજીવ પેદા થાય. કે બીજાનું પડ્યું હોય ને વિષ્ટા ને મૂત્ર, એટલે થાળી ધોઈને પીવાની છે. સમૂળજીવ જીવ તરત જ પેદા થાય, એઠવાડ ભેગો થાય. તો અહીંયા તો 2 જણાનું ભેગું થાય ને, 2 ક્યાં, જેટલાય વાપરું એ બધાનું ભેગું થાય. સંડાસ બાથરૂમ. એટલે જૈન સર્વસંગ પરિત્યાગી સાધુને ખરી રીતે તો ખુલ્લામાં રેતીમાં થલે જવું પડે, જંગલ, તડકાથી સુકાઈ જાય, ફેંદીને આવવાનું બિલાડીને જેમ. અને મૂત્ર ભેગું કરે પાત્રામાં, સૂર્યાસ્ત પહેલાં પરઠી નાખે, આમ સુકાય, જમીન ચૂસી લે, બાકીનું તડકા સુકાઈ જાય, એટલે જીવાત ન થાય, વપરાય નહીં. એટલે શહેરમાં તો અવાય જ નહીં ને, બહુમાળી મકાન હોય ત્યાં. એટલે સર્વસંગ પરિત્યાગી સાધુ અત્યારે છે એવા મુંબઈમાં, અમદાવાદમાં, બેંગ્લોરમાં આવે જ નહીં. જો ખુલ્લી જગ્યાએ ત્યાં આવે. અમુક ઉપાશ્રયમાં હજીએ અગાશીમાં કે એવા વાડા હોય, રેતી ને એવું બધું હોય, માટી, એ ધીરે ધીરે બધા વાપરવા માંડ્યા છે, બટન ને એવું બધું. ઇલેક્ટ્રિકથી ચાલે એવું વાપરે તો બધું. અનંતુ જીવ મરે, એક જ વાર વાપરે તો. એટલે જંગલ ગયા. વિલ્સન કોલેજના BA થલ્લે જાય જંગલ, લઘુશંકા ગુરુશંકા કરવા હતા, સંડાસ બાથરૂમ બધું. પાંચમ દિવસે કહ્યું સાંજના હવે તો બેસવું છે, પૂરું થઈ જાય. પછી 7મના દિવસે સાંજના બોધનું કામ પતાવી દરરોજ જંગલ જતા. તેમ જઈ જરા વહેલા આવ્યા. આવીને હાથ પગ ધોઈ રાજ મંદિરમાં પરમકુળના ચિત્રપટ સામે છે ઊભા ઊભા કાયોત્સર્ગમાં સમાધિ વેર્યા. કાયોત્સર્ગમાં દેવોત્સર્ગ. આ હકીકત પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ કલ્યાણને યાદ અપાવે છે. 24 તીર્થંકરમાંથી ભગવાન પાર્શ્વનાથ શ્વેતામ્બરામને પ્રમાણે ઊભો ઊભો દેહ છોડે છે. બીજો કોઈ દાખલો નથી બ્રહ્મચારીએ છોડ્યો. જેનેતરમાં એમ કહેવાય છે મીરાબાઈએ શ્રીકૃષ્ણની સામે દ્વારકામાં ઊભો ઊભો દેહ છોડેલો. એ લોકો એમ કે તેજમાં તેજ સમાઈ ગયું એમ. કેમ કે આ જગત કરતા સૃષ્ટિ બનાવી, બધા જીવો અને જળ, આ લઠ્ઠાનો ટુકડો છે ને, તે તેજમાં ભળી ગયું એમ. એ જે હોય તે સિદ્ધાંતમાં આપણે પડવું નથી. અહીંયા તો બ્રહ્મચારીની દશા. પાર્શ્વનાથ ભગવાનનું નિર્વાણ કલ્યાણ હોય ને, એમાં કડી આવે છે એક. કૌશકમાં મુક્તિ વિરામન મોહનજી સુખ પામ્યા સાદી અનંત, મરડું મોયું રે શ્રી બ્રહ્મચારીજી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ બ્રહ્મચારીજી, આ નામ આપેલું પ્રભુજીએ બ્રહ્મચારી.